વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। તમારા દસ્તાવેજ ડોક્યુમેન્ટ્સના આધારે કેવી રીતે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે, મોટા કૌભાંડ થઈ શકે છે, એ વારંવાર એ ઘટનાઓ સામે આવી છે। પરંતુ અહીંયા પ્રશાસનની બેદરકારીને કારણે લોકોના મહત્વપૂર્ણ દસ્તાવેજો, આધાર કાર્ડ હોય, એટીએમ કાર્ડ હોય, એ દસ્તાવેજો રસ્તા પર રઝળતા નજરે પડ્યા। વ્યારામાં મહત્વના દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, ઈએમઆઈ કાર્ડ, અન્ય જે દસ્તાવેજો કે જે પત્ર વ્યવહાર મારફતે પ્રજાજનો સુધી પહોંચાડવાના હતા તે કચરાના ઢગલામાં મળ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર જે નહેરનો વિસ્તાર છે, ઉકાઈ ડાબા કાંઠા નહેર કે જે વ્યારા નગરમાંથી પસાર થાય છે, એના કિનારે બસ્તી ફળિયા નજીક આ જે ઢગ જોવા મળી રહ્યો છે, કચરાનો ઢગ, આ કચરો નથી, હકીકતમાં કેટલાય લોકોના મહત્વના દસ્તાવેજો છે। મહત્વના દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, ઈએમઆઈ કાર્ડ, એલઆઈસીના જે પત્ર વ્યવહારો છે તે બધા અહીં રઝળતી હાલતમાં છે। એના સહિત અનેક જે કંકોત્રીઓ છે, જે આમંત્રણ પત્રિકાઓ, તે પણ સડેલી હાલતમાં અને ખૂબ જ દયનીય હાલતમાં અહીં જોવા મળી રહી છે। જે આ દસ્તાવેજો લોકોને માટે ખૂબ જ અગત્યના હોય છે। સરકારી કોઈપણ પ્રક્રિયામાં આ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે અને એને કારણે કેટલાય લોકોના કામો અટવાયા હશે। જે તંત્રને આ પોસ્ટ વિભાગ સહિતના તમામ જે તંત્રો છે જે આની સાથે સંકળાયેલા છે એના ઉપર શંકાની સોય તકાઈ રહી છે। એની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર આ જે ઢગ જે મળી આવ્યો છે, જે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોનો, તેનો શું ખુલાસો આપશે તે જોવી રહ્યો। અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી।